તો ગાઈસ કેમી તો છે ને પ્લાસ્ટર ચાલુ કરી છે તો કેવું પ્લાસ્ટર કરે જો બતાવું તમને કેમી કેવું પ્લાસ્ટર કરે તો ગાઈસ જો કેમી છે ને પ્લાસ્ટર ચાલુ કરી દીધું આ તો નહીં તાણ જય માતાજી કે તો ગાઈસ જો પ્રિય જય માતાજી કે છે જય માતાજી બેટા એ જય માતાજી તો ગાઈસ જો પ્રિય ઢોલવા કાળા છે તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે સવારમાં મનની વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને યાર આપણે આજે પાછી એક નવી શરૂઆત કરી દીધી છે કારણ કે ગુડ મોર્નિંગ જય માતાજીની દાડાની શરૂઆત કરી દીધી આપણા વ્લોગની શરૂઆત કરી દીધી દિલ્હી માટે વ્લોગ બનાવીએ છીએ તો યાર જોજો અને સપોર્ટ કરજો તો જય માતા જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો ગાઈસ જો અમારા પ્રિય છે રમેશ જય માતાજી કે તો ગાઈસ જો પ્રિય જય માતાજી કે છે જય માતાજી બેટા એ જય માતાજી તો ગાઈસ જો પ્રિય ઢોલવા કાળા છે તો ગાઈસ ચલો આપણે આપણા ખેમીઓ ગુડ મોર્નિંગ કહેવાય જઈએ તો ખેમી ગુડ મોર્નિંગ તો ગાઈસ જો ખેમીનું વહેલા પાણી બે રહ્યા છે વહેલા બે રહ્યા છે અચ્છા ગુડ મોર્નિંગ વહેલા શું કરતા હતા તો ગાય હોળી આવી છે ને એમાં તો ગામડામાં બધા ખાડા બાડા પૂરી નરખા કરે ને જો અમારે પ્રિયા તો વહેલા રમે છે તો ગાય ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે તો ગાય આપણે વહેલા ખેતર મેળ્યા છીએ કેમ કે પેલી ચોળીમાં જીવાત પડી છે ને તે આપણે વહેલા નાખીએ રસ્યા યાર રસ્યા નાખીએ તો ચોળીમાં બધી જીવાત જતી રહે તો આપણે હેડ્યા છીએ ખેતરમાં રસ્યા લઈ ચલો આપણે રસ્યા બસ્યા નાખી અને પછી કોક યાર નવું કરી ગયા આગળ તો ચલો પહેલાં જ રસ્યા નાખીએ ગાય આપણે હેતમ જઈએ તો યાર વહેલા તો આપણે રસ્યા બસ્યા નાખી દીધી અને અમે ચલો જઈએ આપણે ઘેર તો ગાય જો રસ્યા નાખી દીધી એટલે ચોળીમાં જે જીવાત આવે ને એ બધી ઉડી જાય કારણ કે આપણે મારી નહીં આપણે ઉડાડી દીધી તો ચલો ગાય આપણે ઘેર જઈએ અને ઘેર જઈને પાછું કોક નવું કરીએ તો હેડો આપણા હું આમ થઈને ઘેર ચલો ગાય ઘેર તો ગાય આપણે ખેતરમાં જઈને આવી ગયા રસ્યા બસ્યા નાખીએ તો અમુક કોક ઘરનું નવું કોમ કરીએ આપણે તો ચલો ગાય કોક નવું કરીએ તો ગાય કેમી તો છે ને પ્લાસ્ટર ચાલુ કરી છે તો કેવું પ્લાસ્ટર કરે જો બતાવું તમને કેમી કેવું પ્લાસ્ટર કરે તો ગાય જો કેમી છે ને પ્લાસ્ટર ચાલુ કરી દીધું આ તો નહીં તાણ તો ગાય કેમી તો છે ને પ્લાસ્ટર ચાલુ કરી છે તો કેવું પ્લાસ્ટર કરે જો બતાવું તમને કેમી કેવું પ્લાસ્ટર કરે તો ગાય જો કેમી છે ને પ્લાસ્ટર ચાલુ કરી દીધું આ તો નહીં તાણ તો ગાય કેમીને તો પ્લાસ્ટર ચાલુ તો કરી છે પણ કેમી મારે ચાર્જર કાઢી છે હા તો બરાબર તો ગાય જો કેમીને કેવું પ્લાસ્ટર મારી દીધું છે અમારે સાપરામાં જો ગાઈશ એટલું મસ્ત પ્લાસ્ટર મારી જો મારી છે મારું એક નંબર પ્લાસ્ટર તો ગાય અમારે તો અહીંના પ્લાસ્ટર થઈ ગયું આમ છે ને રવાની મજા આવશે હવે ઉનાળા તો લેપરમાં ઠંડુ રહે પાસ ઉપર ચતુર્યો જો ગાય જાય ચતુર્યો એટલે આપણે તો સાપરામાં કોઈ કોમી પડે એવી નહીં પણ આમ તો મજા આવું છે તો ચલો ગાય કોઈક આગળ નવું કરશું તો ગાય આપણે તો યાર આ વાળાનો વિડીયો બપોરે થોડોક બનાવ્યો હતો ને અત્યારે પાછો બનાવવાનું ચાલુ કરે છે તો ગાય અમારે છે ને બધું અમુક ઘરનું કામ બધા ચાલુ કરી દીધું છે એટલે ઘરનું એટલે આ બેસનનું ને એવું તો ગાય આપણા ગામડાનું તો બધું છે ને આવું જ કામ હોય અને જો મારા દાદી દેખો 4 વાટે જો દેખાય છે ને એ મારા દાદી છે યાર અને દાદી તો જો 4-12 વાટે છે એટલે અમારા માટે સારું કહેવાય કે દાદી તંદુરસ્ત છે તો ગાય છે ને આમાં મારા વાઈફને છે સોણ ભરે છે નહીં કેમી સોણ બનાવવાનું ચાલુ કરી તો ગાય અમારે તો ગામડામાં છે ને બધું આવી રીતના કામ હોય તો કરીશ આમ હું તો વાળો નરવો નહોતો કે અમે છે ને આપણે અમે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો યાર જોજો અને સપોર્ટ કરજો ખરેખર આપણા વ્લોગ તો છે ને સારા જ બનાવી છીએ કોઈ એમ કે કોઈ ખરાબ વસ્તુ આપણે ઉતારતા નહીં કાયમિંગ માટે આપણો નિયમ છે ભલે ઇન્સ્ટાગ્રામનો વિડીયો હોય કે ફેસબુકનો વિડીયો હોય પણ આપણે સારા જ વિડીયો બનાવવાના અને પબ્લિકને ગમે એવા જ બનાવવાના થોડા ઘણા પેલા એ બને આપણે સાદી ભાષામાં પણ એનો વધો ના પણ આપણે યાર દિલ્હી માટે સારા જ બ્લોગ બનાવી છે ત્યાં જોજો અને સપોર્ટ કરજો તો ચલો કોઈક નવું લાવીએ યાર તો જય માતાજી તો ગાય આપણે તો આવી ગયા પાછા બેહો પહાણ અને બેહોનો અમે દોવાનો ટાઈમ થઈ ગયો ખેમી ભાઈ ધૂણો કરીને તૈયાર થઈ ગયો ને ખેમી તો કાંઈ ખેમી ધૂણો કરીને આવી જાય આમાં
અને પ્રિયાના હાથમાં થાય આપણે પ્રિયાને લઈ લઈએ અને એટલે બેસો દઉં અને આપણે પિયાને રમાડીએ. તો ગાય આપણે તો ઘર છેડી આવી ગયા હતા કારણ કે બેહોદવાનો ટાઈમ છે કે આપણે પિયાને લઈ લઈએ પણ પછી કેમ બેસીએ ના દોવા તો આપણે આવી જાય બેહોપાન. તો ચલો ગાય કેની એટલી કરા બેહો દઈ દે અને તો એવું કરી પેટી તોડી નાખી. તો ગાય આ પીએ છે ને પેટી તોડી નાખી. તો ગાય આપણો ફોન બંધ ચાર્જિંગ મિલે અને પછી પિયાને રમાડીએ. તો ગાય તો છે ને ખેમીને પ્લાસ્ટર મારી દીધું છે અને ત્યાં આગળ રોટલા કરવા બેઠો છે. તો ચાલો આપણે જઈને ત્યાં જઈને જોઈએ રોટલા કરે છે ને જો પ્લાસ્ટર મારી દીધું છે આટલું. તો ગાય ખેમીને તો આમક રોતા બે ગયો છે નહીં ખેમી તો મંગન બેના રોટલા ખરા બે ગયા છે ગવાની રોટલી ખરા બે ગયા જો ગાય. તો ગાય આપણે છે ને અમુક તેલ મગજી દાળી નેચી નેચી છે તે ના મેં નહીં આવે તું આય પછી. તો ગાય આપણે તો આવી ગયા છીએ વાયકણ શેઠ અને ખેવીને રોટલા કરતો આપણે જોઈને આવી ગયા અને આપણે ફોન જોવાનું ચાલુ કરીએ યાર. તો ચલો ગાય આપણે ફોન જોઈએ. તો ગાય આપણે જમવા માટે જ બેસી ગયા છીએ અને જમવામાં દાળ ભાત હતા ડુંગળીનું શાક હતું. તો ચલો ગાય આપણે જમી લઈએ જમી બમીને મળીએ નહીં ખેમી ત્યાં બોલ તો ખરી ખાઈ જ મળીએ મજા આવી જાય નહીં છે. તો ચલો ગાય ખાઈ પી મળીએ. તો ગાય આપણે છે ને જમી બમીને અમે ઊભા થઈ ગયા છીએ કારણ કે છે ને અમે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો પણ યાર થોડી વાર આપણે બ્લોગ બનાવી જઈએ પછી ઊંઘી જઈએ. તો ગાય છે ને આ તો ઠંડી જેવું વાતાવરણ નહીં કહી યાર અને કેમ કારણ કે શું આગળ વરસાદ થયો છે ને હાલ સમાચારમાં આવ્યું તો યાર આગળ વરસાદ થયો છે ને એના કારણે તો ઠંડી જેવું છે. તો ચલો ગાય આપણે છે ને ખેમિયાને પછી બ્લોગનો અંત કરી અને હોઈ જઈએ યાર. તો જય માતાજી પછી તો ગાય છે ને અમે નાઇટ પડી જઈએ ને આપણે તો ના કીધું કે અમે ખેમિયા કે આપણે ગુડ નાઇટ કરીને હોઈ જઈએ. તો ગાય છે ને બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો હશે ગુડ નાઇટ. તો ગાય હશે જાળી તો જો દેખાય છે ને નાઈ રહ્યો. તો ખેમી ગુડ નાઇટ જય માતાજી છે કહી દે જય માતાજી. તો ગાય હશે જાળીમાં હતા ને તે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કાલ મળીશું નવા બ્લોગમાં. તો ગુડ નાઇટ જય માતાજી. કાલ મળીશું નવા બ્લોગમાં. તો જય માતાજી.